ગુજરાતના એક નાનકડા ગામમાં મનસુખ નામનો ગરીબ દીવાવાળો રહેતો હતો. તે રોજ સાંજે ગામની ગલીઓમાં જૂના દીવા સળગાવતો અને તેના બદલામાં લોકો પાસેથી થોડા પૈસા લેતો. ગામમાં વીજળી તો હતી, પરંતુ વારંવાર લાઇટ જતી રહેતી હોવાથી મનસુખના દીવા બધાના કામ આવતા. એક રાત્રે ગામમાં અચાનક ભારે વરસાદ પડ્યો. પવન એટલો જોરદાર હતો કે આખા ગામની વીજળી બંધ થઈ ગઈ. અંધારામાં લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. એ જ સમયે ગામના એક ઘરમાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો. બાળકની માતા ગભરાઈને બહાર આવી, પરંતુ ઘરમાં સંપૂર્ણ અંધારું હતું. મનસુખે તરત પોતાનો સૌથી મોટો દીવો લઈને તે ઘરમાં પ્રકાશ કર્યો. બાળક બીમાર હતું અને તેને દવા આપવાની હતી. મનસુખ દીવો લઈને માતા સાથે ગામના ડૉક્ટરના ઘરે ગયો. ડૉક્ટર પણ અંધારાને કારણે બહાર આવી શકતા નહોતા. મનસુખે પોતાના દીવાના પ્રકાશમાં ડૉક્ટરને બાળકના ઘરે પહોંચાડ્યા. સમયસર દવા મળતા બાળકની તબિયત સુધરવા લાગી. બીજા દિવસે ગામના મોટા શેઠે મનસુખને બોલાવ્યો અને કહ્યું, મનસુખ, તારા દીવાના પ્રકાશે ગઈકાલે એક બાળકનું જીવન બચાવ્યું. તું કેટલા પૈસા લે છે? મનસુખ બોલ્યો, શેઠજી, મેં તો મારું કામ કર્યું. શેઠે કહ્યું, ના, ગઈકાલે તું માત્ર દીવો નહોતો સળગાવતો, તું આખા ગામ માટે આશાનો પ્રકાશ બની ગયો હતો. ત્યારથી ગામના લોકોએ મનસુખના દીવાઓને માત્ર પ્રકાશ નહીં, પરંતુ વિશ્વાસનું પ્રતીક માનવાનું શરૂ કર્યું. શીખ: નાનું કામ પણ કોઈના મુશ્કેલ સમયમાં મોટો સહારો બની શકે છે. તેથી કોઈના કામ આવવાની તક ક્યારેય ન છોડવી. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.